नमस्कार मित्रों, हमारी पीआर गुजराती चैनल में तमारू स्वागत है। अमित शाह रवाना। जी हाँ मित्रों, मोटी खबर मળી રહી છે। જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં પ્રવેશી પર થયેલા આતંકવાદી હુમલાને લઈને કેન્દ્ર સરકાર આક્રમક છે। સાઉદી અરેબિયાના 2 દિવસના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્ર ગૃહમંત્રી અમિત શાહ સાથે ફોન પર વાત કરી હતી અને આ મામલે નક્કર અને કડક કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો છે। વડાપ્રધાન ગૃહમંત્રીને પણ ઘટનાસ્થળની મુલાકાત લેવા જણાવ્યું છે। આ દરમિયાન અમિત શાહે નવી દિલ્હીમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી છે। લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા, મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા, सीआरपीएफ डीजी અને જમ્મુ અને કાશ્મીર ડીજીપી અને સેનાના અધિકારીએ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠકમાં હાજરી આપી હતી। ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે અમિત શાહે કહ્યું હતું કે આતંકવાદીઓને કોઈપણ કિંમતે બક્ષવામાં આવશે નહીં। ઉચ્ચ પદ પર રહેલા સરકારી સૂત્રોએ માહિતી આપી છે કે અમિત શાહ ટૂંક સમયમાં પહલગામમાં જવા રવાના થશે। ત્યારે મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે। ત્યારે મિત્રો હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો। ધન્યવાદ।